સાંજનો સમય હતો। 5 સહેલીઓ ગામ પાસેના એક મોટા આંબાના ઝાડની છાયામાં હસી મજાકમાં મગ્ન હતી। આ એ જ છોકરીઓ હતી જેમને ગામના લોકો અવારનવાર આફતની ટોળી કહેતા હતા। બાબાજી કહી રહ્યા હતા કે શહેરના કેટલાક બાબુઓ આપણા ગામમાં ફરવા આવી રહ્યા છે। સંજના, જે સૌથી પહેલા ત્યાં આવી હતી, તેણે કહ્યું કે તે રશ્મિના ભાઈના ડેરા પર રોકાશે। તેણે આંબલીનો એક ટુકડો મોંમાં નાખતા કહ્યું। રશ્મિ, જેના હાથમાં હજી પણ કાચી આંબલીઓ હતી, એક આંખ બંધ કરીને સંજના તરફ જોવા લાગી। બાકીની સહેલીઓ પણ ચૂપ થઈ ગઈ અને બધાનું ધ્યાન તેની તરફ ગયું। રશ્મિની મોટી મોટી આંખો સ્વાભાવિક રીતે ચમકતી હતી। તેનો ગોરો ચહેરો કોઈ ઢીંગલી જેવો લાગતો હતો। ગુલાબી હોઠ અને બાંધેલા કાળા વાળ, તે કોઈ કલાકાર દ્વારા બનાવેલી દુર્લભ તસવીર જેવી લાગતી હતી। છોકરાઓ જ નહીં, છોકરીઓ પણ તેની સુંદરતા પર મોહિત હતી। તે ગામના જાણીતા સરપંચ બલબીરસિંહની લાડલી દીકરી હતી। બાબાએ મને કહ્યું હતું પણ મેં તે સમયે ધ્યાન નહોતું આપ્યું, રશ્મિ બોલી। રશ્મિ, તું તારી ભૂલ માનીને કમાલ કરે છે। આટલી મોટી વાત છે અને તે ધ્યાન જ ન આપ્યું, કમલા ચીડાઈને બોલી। આ લોકો શહેર છોડીને આપણા જેવા સીધા સાદા ગામમાં આવી રહ્યા છે અને તને કોઈ પરવા જ નથી। શહેરની સુંદરતા એક વાત છે, પણ આપણા ગામનો શાંતિ અને તાજગીનું શું? રશ્મિએ નાક સંકોચતા જવાબ આપ્યો, તાજગી। રશ્મિ ઠંડી હવામાં શ્વાસ લેતા બોલી, તું સાચું કહી રહી છે। આવી હવા તો એસીમાં પણ નથી મળતી। છોડો આ બધું, તનિષા બોલી। મને શહેરના લોકોથી મળવાનો બહુ શોખ છે। જોઈએ તો કેવા હોય છે? કેમ, શું તે કોઈ બીજી દુનિયાના લોકો છે? રશ્મિએ વ્યંગાત્મક લહેકામાં કહ્યું, તેમના પણ 2 હાથ અને 2 પગ હોય છે। બસ ફરક એટલો છે કે તેમના કપડાં થોડા અલગ હોય છે અને તે જોરથી બોલે છે। પણ જ્યારથી તું આવી છે, તારા ચહેરા પર એક અજીબ ઉદાસી છે, પ્રીતિએ સંદેહથી પૂછ્યું। સાચે જ રશ્મિ હંમેશાથી જ ખુશખુશાલ છોકરી હતી, પણ આજે એવું લાગી રહ્યું હતું જાણે તેની આંખોમાં કોઈ બોજ છુપાયેલો હોય। બધી સહેલીઓ તેને જોવા લાગી। તે અચાનક ભાવુક થઈ ગઈ। શું કહું? તેણે ધીમેથી કહ્યું, ભાઈ સાહેબે મને કેમ્પ પર જવાથી રોકી દીધી છે। જ્યાં સુધી શહેરના મહેમાનો છે, કોઈ ત્યાં જઈ શકતું નથી। ખાસ કરીને હું। કિટ્ટુ, મારી કિટ્ટુ, જે મારી રાહ જોતી હશે। રોજ મને જોયા વિના તેનો દિવસ પૂરો થતો નહોતો। તેની આંખો ભરાઈ આવી। બધી સહેલીઓ સ્તબ્ધ થઈ ગઈ। એક ઊંડું મૌન છવાઈ ગયું। કોઈને સમજાયું નહીં કે શું કહેવું। રશ્મિની માસૂમ ઉદાસીએ બધાના દિલને સ્પર્શી લીધું। કિટ્ટુ તેની ભેંસ ગુલાબોનું વાછરડું હતું જેને રશ્મિએ બાળપણથી પાળ્યું હતું। ગામનો દરેક વ્યક્તિ તેમના આંતરિક લગાવ વિશે જાણતો હતો। બંને એકબીજા વિના રહી શકતા નહોતા। પણ હવે શહેરથી કેટલાક લોકો આવી ગયા હતા જે ફરી ફરીને ગામની સંસ્કૃતિને કોઈ પત્રિકાના પહેલા પાના પર છાપી રહ્યા હતા। તેમની કારણે રશ્મિ અને કિટ્ટુને એકબીજાથી દૂર રહેવું પડી રહ્યું હતું। અને આ બધું થઈ રહ્યું છે તે શહેરના બાબુઓની કારણે જે આપણી સંસ્કૃતિને માત્ર તસવીરો અને વાર્તાઓમાં કેદ કરવા માંગે છે, મેં ઠંડા સ્વરે કહ્યું। મેં તો પહેલાં જ કહ્યું હતું કે તારા ભાઈના મગજમાં કંઈક ગડબડ છે। હવે જ્યારે શહેરથી લોકો ગામ આવી ગયા છે તો આપણે હવેલીમાં મોઢું છુપાવીને કેવી રીતે બેસી શકીએ? આ તો બેમતલબની બંદીશો છે। આર્યનની વાત કહેતા પ્રીતિએ એવું મોઢું બનાવ્યું જાણે આંબલીની જગ્યાએ કડવું બદામ ચાવી લીધું હોય। તેણે રશ્મિને ગળે લગાવતા કહ્યું, તું ચૂપ રહે રશ્મિ, હું જોઉં છું, તને કિટ્ટુથી મળવાથી કોણ રોકે છે? આપણે તેને મળવા જઈશું। રશ્મિ, જે ચૂપચાપ આંસુ વહાવી રહી હતી, તેણે આંખો ઊંચી કરી અને પ્રીતિ તરફ જોયું। એ જ પ્રીતિ જે હંમેશા બહાદુરીનું નાટક કરતી હતી, હવે કહી રહી હતી કે માણસે એ જ વાત કહેવી જોઈએ જેના પર તે કાયમ રહી શકે। તું ભાઈ સાહેબની સામે મોઢું પણ ખોલી શકતી નથી, કાંપતી રહે છે। અને હવે જો શું હાલ છે? રશ્મિએ પોતાની બધી બહાદુરી ચકનાચૂર કરતાં કહ્યું। પાયલે સ્મિત કરતાં પૂછ્યું, અસલી વાત જણાવ। ડર કોને છે? તારા ભાઈનો ચહેરો તો કોઈ જલ્લાદથી ઓછો નથી, પ્રીતિ રૂંધાયેલા અવાજે બોલી। માથા પર એવી કરચલીઓ છે જાણે આપણે આ દુનિયામાં આવીને કોઈ અહેસાન કર્યો હોય। અને તે તો સ્મિત કરવું પણ પોતાની શાનની વિરુદ્ધ સમજે છે। આ કેવો દબદબો છે કે કોઈ પોતાના દિલની વાત કહી જ નથી શકતું। શ્રેયાએ આંખો લૂછતા માહોલને થોડો બદલ્યો અને બોલી,
હિંમત એકઠી કરીને એકવાર કહી દે કે તું તેને પ્રેમ કરે છે, પછી ભલે જે થાય. પાયલે હાથ જોડીને કહ્યું, યા તો માની જા, નહીંતર બધું ખતમ થઈ જશે. કરો યા મરો, ના આ ખેલમાં મારો જીવ દાવ પર લાગી જશે. પ્રીતિ ભાવુક થઈને બોલી. જો મેં તેને સ્વીકાર કરી લીધો તો કદાચ તે મને જીવતા દાટી દેશે અને જો મેં ઇનકાર કરી દીધો તો મને જીવતા જીવ માટીમાં દાટી દેવામાં આવશે. પ્રીતિની વાતો સાંભળીને બધા ચૂપ થઈ ગયા. રશ્મિને પોતાના પ્રેમનો અહેસાસ થઈ ગયો હતો. દરરોજ તે બસ એ જ વિચારતી હતી કે કોઈ રસ્તો શોધું જેથી પ્રીતિ અને આર્યન એક થઈ જાય. ચાલ, વાર્તાઓ ન બનાવ. કોઈ કોઈના માટે નથી મરતું, રશ્મિએ માહોલ હળવો કરવા માટે કહ્યું. લોકો પ્રેમમાં મરે છે, પ્રીતિએ ગંભીર સ્વરે કહ્યું. તેમાં એ જ જુનૂન હતો જે થોડીવાર પહેલા બધાએ જોયો હતો, અનુભવ્યો હતો. રશ્મિએ પૂછ્યું કે આ કેવો પ્રેમ છે જે માણસને બેહોશ કરી દે છે. ખબર નહીં કેમ, રશ્મિ પ્રેમને સમજવા માંગતી હતી અને તેની સામે બેઠેલી પ્રીતિથી વધુ સારી રીતે તેને કોઈ સમજી શકતું નહોતું. પ્રેમમાં પાગલ એ છોકરી હવે પોતાના પ્રેમની પરીક્ષામાંથી પસાર થઈ રહી હતી. આ એક અમર વેલ જેવું છે જે કોઈના અસ્તિત્વથી ચોંટી જાય છે અને તેને અંદરથી ખાઈ જાય છે. કેટલાક નસીબદાર હોય છે જેમને પ્રેમ મળી જાય છે અને બાકીના તે હોય છે જેમના તનમાં પ્રેમ જીવતો રહે છે પણ હાથ ખાલી રહે છે. અધૂરો પ્રેમ માણસની સૌથી મોટી હાર હોય છે. આ દિલના કોઈક ખૂણામાં એક બંધ ઓરડો બની જાય છે. ઈચ્છવા છતાં ત્યાં ડોકિયું કરી શકાતું નથી. એક એવો દર્દ જેનો કોઈ ઉકેલ નથી, કોઈ ઈલાજ નથી. પ્રીતિની વાતો સાંભળીને બધાની આત્મા ધ્રુજી ઉઠી. રશ્મિ પલક ઝબકાવ્યા વિના તેને એવી રીતે જોઈ રહી હતી જાણે કોઈ ઠંડી હવા તેના હાડકાંમાંથી પસાર થઈ ગઈ હોય. હું સમજી ગઈ, તેણે ધીમેથી કહ્યું, આ પ્રેમ એ દીવાનાઓનું કામ છે જેમને ન જિંદગી પ્યારી છે ન ખુશી. પ્રીતિએ તરત તેની વાત કાપી. જિંદગી અને ખુશી કોઈને પ્યારી નથી હોતી રશ્મિ. બસ જ્યારે પ્રેમ દિલને જકડી લે છે તો માણસ બધું ભૂલી જાય છે, પોતાને પણ. રશ્મિ હસી અને બોલી, ભાઈ, મારી હસી, આ ખુશી, આ ઘર પરિવાર અને આ શાંતિ મને ખૂબ પ્રિય છે. હું આ પ્રેમની બીમારીથી દૂર રહેવા માંગુ છું. રશ્મિ હસી પડી. પ્રીતિએ તેની માસૂમ વાતો પર માથું હલાવ્યું. જેથી તું ભાગી શકે. જ્યારે કે પ્રેમ પહેલાં પકડે છે અને પછી પોતાની જાળમાં એવો ફસાવે છે કે માણસ ઈચ્છવા છતાં બચી નથી શકતો. રશ્મિની હસી ફિક્કી પડવા લાગી. દિલના ધબકારા વધી ગયા, જાણે કોઈ આ વાતની પુષ્ટિ કરી રહ્યું હોય. કોઈ કોલેજના પ્રોફેસરે પ્રેમ પર આટલો ઊંડો લેક્ચર ક્યારેય નહીં આપ્યો હોય જેટલો તું આપી રહી છે. કમલાએ પોતાના હાથમાંની બંગડીઓ પર ધ્યાન આપતા મહેણું માર્યું. ગરિમા ઘૂરતા બોલી, અને તેને ખુદને પુસ્તકો યાદ નથી પણ દરેક ફિલ્મી ગીત તેની જીભ પર છે. બધા હસી પડ્યા. શ્રેયા, જે અત્યાર સુધી ચૂપ હતી, અકળાયેલા લહેકામાં બોલી, અરે! વાત ક્યાંથી શરૂ થઈ અને તમે લોકો ક્યાં સુધી ખેંચી લાવ્યા? રશ્મિને ફરી કિટ્ટુ યાદ આવી ગઈ. તેણે દુપટ્ટો ચહેરા પર નાખ્યો અને રડવા લાગી. તેની આંખોમાં આંસુ હતા, પણ તે આંસુઓમાં એક તોફાની ચમક છુપાયેલી હતી. આપણે કિટ્ટુને મળવા જરૂર જઈશું, પ્રીતિએ આંગળીઓ ચટકારી. અને હા, આ શહેરી મહેમાનની એક ઝલક પણ મળશે. આ કારનામું આપણે ક્યારે કરીશું? ભલે તે છુપાઈને જ કેમ ન હોય, પ્રીતિએ ઉત્સુકતાથી પૂછ્યું. રશ્મિએ આંખો સંકોચી લીધી. તે બધું મારા પર છોડી દે. પણ પહેલાં એ જણાવ કે તું તે શહેરી માણસને જોવા માટે આટલી બેચેન કેમ છે? પછી કમર પર હાથ મૂકીને તે બોલી, ખબરદાર. જો મારા ભાઈના પ્રેમને દગો આપ્યો. હવે બધાની નજર પ્રીતિ પર ટકેલી હતી. એ જ છોકરી જે થોડીવાર પહેલા પ્રેમની ગુણગાન ગાઈ રહી હતી. નહીં, મને તો બસ અનુભવ જોઈએ છે. મને તો બસ તેના કેમેરા અને બાકીનો સામાન જોવા છે. પ્રીતિએ તરત સફાઈ આપી. તેની વાત પર બધા હસી પડ્યા. અરે, મુન્ના ચાચા, પાયલ હસતા હસતા બોલી અને પછી શું? બધાના ચહેરા પીળા પડી ગયા. જેવું જ તે વળ્યા, મુન્ના ચાચા તેમની તરફ દંડો લઈને દોડતા દેખાયા. બધી છોકરીઓ ખેતની કે ડીઓ પર દોડતી, પડતી, ઉઠતી રહી. મુન્ના ચાચા તેમની પાછળ હતા અને તેમની પાછળ ખડખડાટ હસવાનો વાવાઝોડું. હું કેવી રીતે ભૂલી ગઈ કે આ તોફાની ડોસો ક્યારેય પકડાતો નથી? મુન્ના ચાચા ઘૂંટણ પર હાથ મૂકતા બોલ્યા. શરમ નથી આવતી તમને એક ડોસાનો આ રીતે પીછો કરતા? પાંચેય છોકરીઓ ખીલીને હસી પડી. રશ્મિ પલટીને બોલી,
તમે પણ તેમની પાછળ એવી રીતે ભાગો છો જાણે અમે આંબલી તોડીએ અને તમને કરોડોનું નુકસાન થાય. ચાલો જઈએ. મુન્ના ચાચાનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું. આંબલી, તમે છોકરીઓ તો આખું ઝાડ ટકો કરી દો છો. પછી તમારી બુઆ મારા પર બૂમો પાડે છે. પ્રીતિ હસતા હસતા ચીડાવે છે, ચાચા, એ તમારો ઘરનો મામલો છે. જો અમને માસૂમ છોકરીઓને તેનાથી કોઈ લેવાદેવા ન હોત તો અમે તેનો હલ જરૂર જણાવત. હવે અલવિદા. પાંચેય છોકરીઓ પોતપોતાના ઘર તરફ ભાગી ગઈ. હસવું અને જોર જોરથી બૂમો પાડવી, એ જ ગામની રોનક છે. જ્યારે લગ્ન થઈ જશે તો આ રોનક પણ જતી રહેશે. મુન્ના ચાચા સ્મિત કરતાં પોતાના પિતા પાસે પાછા ફર્યા. છોકરીઓ રોજ છુપાઈને તેમના બગીચામાં આવતી, ફળ ચોરતી અને ચાચાને પરેશાન કરીને ભાગી જતી. એ જ દરમિયાન 3 મહેમાનોનો કાફલો ગામમાં દાખલ થયો. આર્યનના ખાસ માણસે તેમનું સ્વાગત કર્યું અને સીધા ટેન્ટમાં લઈ ગયા. કાળા વાળમાં જેલ, ગળામાં કેમેરો લટકાવેલો, સારા કપડાં પહેરેલા, ગંભીર. પણ તે સંજય કુમાર હતા, એક પ્રસિદ્ધ અખબારના લેખક અને ફોટોગ્રાફર. તેમના મિત્ર રાજીવ અને સહાયક સુભાષ તેમની સાથે હતા. ઉમ્મીદ છે, રસ્તામાં તમને કોઈ પરેશાની નહીં થઈ હોય. સફેદ કુર્તા, પાયજામા અને ખભા પર ક્રીમ રંગનો શાલ સંભાળતા આર્યને વિનમ્રતાથી કહ્યું. નહીં, સફર આરામદાયક હતો. હા, સુંદર નજારાઓએ દિલ જરૂર મોહી લીધું. સંજય કુમારે સ્મિત કરતા હાથ મિલાવ્યો. પ્રદીપ તમને તમારો રૂમ દેખાડી દેશે. મારે એક જરૂરી પંચાયતમાં સામેલ થવાનું છે. માથા પર કરચલીઓ અને હોઠો પર એક હળવો બડબડાટ પકડ્યો તો તેણે સામે ઊભેલી પ્રીતિને કહ્યું જે દિવાલના એક તરફથી બીજી તરફ ડોકિયું કરવાનો રસ્તો શોધી રહી હતી. હવેલી અને કેમ્પ વચ્ચે એક ઊંચી દિવાલ હતી જેના આરપાર બહારની દુનિયા જોઈ શકાતી હતી. ઉફ, તારો ભાઈ હજી સુધી હવેલી નહીં આવ્યો હોય. જ્યારે આવશે, આપણે આપણું કામ પતાવી લઈશું. રશ્મિએ પોતાનું માથું કૂટ્યું. તેણે પાસે પડેલો એક પથ્થર ઉઠાવ્યો, દિવાલ સાથે ટેકવ્યો અને ચઢવા તૈયાર થઈ ગઈ. શ્રેયા, પાયલ, કમલા અને ગરિમા ડરથી કાંપી રહી હતી, પણ અનુભવ અને જિજ્ઞાસાની આગ તેમને રોકી નહોતી રહી. એ જ ક્ષણે કેમ્પમાંથી સંજય કુમાર બહાર આવ્યો. એક તીણી અવાજ દિવાલની બીજી તરફથી સંભળાઈ. તેણે પાસે ઊભેલા કર્મચારીને પૂછ્યું, તે તરફ શું છે? તે એક હવેલી છે, સાહેબ, એમ કહીને તે પોતાના કામમાં લાગી ગયો. સંજય કુમારની નજર દિવાલ પર જ રોકાઈ ગઈ. તેને ખબર જ ન પડી કે શું થયું. તે ધીમા પગલે દિવાલ તરફ વધવા લાગ્યો. એ જ દરમિયાન રશ્મિ દિવાલની આ તરફ પથ્થર પર ઊભી હતી અને ગરિમા ચિંતિત થઈને બોલી, જો કોઈની નજર તારા પર પડી ગઈ અને તે ભાઈસાહેબ એટલે કે આર્યનનું નામ લઈ લે તો શું થશે? રશ્મિએ મોઢું બનાવ્યું. આપણે તેમની ઠંડી નિગાહોથી ડરવાના નથી. અને હું સાફ કહી દઈશ કે પ્રીતિને શહેરના લોકો અને તેમના સામાન જોવા હતા. રશ્મિએ ચૂટકી લીધી. પ્રીતિ ચોંકી ગઈ. અરે, હવે તો તું મારા પ્રેમને દુશ્મની સમજવા લાગી છે. મેં હજી ઇઝહાર પણ નથી કર્યો અને તું પહેલાં જ નિર્ણય કરવા લાગી છે. રશ્મિ એક પળ માટે ચૂપ થઈ ગઈ. તેને કોઈ જવાબ ન સૂઝ્યો. દિવાલની પેલે પારથી ખનકતી હસી આવી રહી હતી અને પાસે ઊભેલો સંજય કુમાર માથા પર હાથ મૂકીને 3 છોકરીઓની ધીમી વાતચીત સાંભળી રહ્યો હતો. આ ખનકતી હસી સાંભળતા જ તેના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. પહેલાં તે મીઠી અવાજ, પછી આ હસી અને હવે દિલમાં ખળભળાટ મચી ગયો હતો. તે છોકરીને જોવાની ચાહત તેના અંદર ઉમટી પડી જેને તેણે અત્યાર સુધી માત્ર સાંભળી હતી. જાણે તેની હસીએ દિલનો મિજાજ બદલી દીધો હોય. મદહોશીમાં તેણે પાસે પડેલો એક સ્ટૂલ ઉઠાવ્યો, તેને દિવાલ સાથે ટેકવ્યો અને ચૂપચાપ તેના પર ચડી ગયો. પેલી તરફ રશ્મિ હસતા હસતા પલટી ગઈ. રોકો, પલટો નહીં. હું પ્રેમની દુશ્મન નથી, બસ તેનાથી દૂર છું. તેની શોધક આંખોમાં છુપાયેલો પ્રેમનો રંગ કદાચ સંજયની આંખોથી છુપાયેલો નહોતો. તે બસ આંખોની ભાષા વાંચી શકતો હતો. બે ઊંડી આંખો સામેથી તેને જોઈ રહી હતી. કાજલથી સજેલા હળવા મધ જેવા માથા પર રેશમી વાળ પાંપણોને સ્પર્શી રહ્યા હતા. ઊંચી દિવાલે તેને આખો ચહેરો જોવા ન દીધો, પણ જે પણ થોડુંક દેખાતું, તેનાથી તેનું દિલ ડૂબવા લાગતું. જાણે કોઈ ઠંડી હવાએ તેને સ્પર્શી લીધો હોય. દિલનો ખળભળાટ હવે તોફાન બની ચૂક્યો હતો. આંખોનું આ મિલન જાણે આખી કાયનાત થંભી ગઈ હોય. આસપાસની અવાજો ક્યાંક દૂર જતી રહી હોય. સંજય કુમાર આ અહેસાસથી જકડાયેલા હતા.
જાણે પ્રેમ ખુદ દિલના દરવાજે દસ્તક દેવા આવ્યો હોય અને તેમણે તે દરવાજો ખોલી દીધો. પેલી તરફ પ્રીતિ અને રશ્મિ હવેલીના બારમદામાં છુપાઈને કંઈક શોધી રહ્યા હતા. પાયલ, શ્રેયા અને સવિતા કબાટની બહાર ઊભી હતી. તે ડરના માર્યા ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. રશ્મિ પોતાના હોશ ખોઈ બેઠી હતી. જો પ્રીતિ તેને હલાવીને હોશમાં ન લાવત તો થોડી જ પળોમાં આર્યન તેની સામે ઊભો હોત અને રશ્મિ ત્યાં જ બેહોશ થઈ જાત. પ્રીતિની અવાજે તેમના ચારેય તરફ છવાયેલા મૌનને તોડ્યું. રશ્મિ વીજળીની ઝડપે પાછળ હટી. તે દિવાલ પરથી કૂદીને હવેલી તરફ ભાગી. તેનું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે તેનો ડર વધુ વધી ગયો. આર્યનની અવાજ સાંભળીને રશ્મિ ડરી ગઈ. સંજય સ્મિત કરતાં રશ્મિને જોવા લાગ્યો. રશ્મિએ તેની આંખોની ગરમી પોતાના ચહેરા પર મહેસૂસ કરી અને અચાનક સંજયને પોતાની તરફ ઘૂરતો જોઈને તેના ધબકારા થંભી ગયા. તેણે ધીમા અવાજમાં કહ્યું, "ઝેરીલો સંજય," અને તરત મોઢું ફેરવી લીધું. તેના દિલમાં ઉઠી રહેલા અનામ અહેસાસ, તેની બદલાતી હાલત અને તે અજાણ્યા શખ્સની નિકટતાઓ તેને ડરાવી રહી હતી. તે વળી જરૂર હતી, પણ સંજય તેનો ચહેરો પૂરી રીતે જોઈ નહોતો શકતો. ડૂબતા સૂરજના કિરણોએ તેના ચહેરાને ઝાંખો કરી દીધો હતો. તે બસ તેની પીઠ જોતો રહ્યો. એક અધૂરી ઝલકની ચાહતમાં તે સ્ટૂલ પરથી ઉતર્યો અને એક રોમેન્ટિક ગીત ગણગણતો પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો. "ક્યાં ભાગી રહ્યા છો તમે બંને?" આર્યનની અવાજે તેમને રોકી લીધા. બંને હવેલીની અંદર જવા જ વાળી હતી. રશ્મિએ ગભરાયેલી નજરોથી પ્રીતિ તરફ જોયું, જાણે તેનો જીવ નીકળી ગયો હોય. "હું કંઈક પૂછી રહ્યો છું રશ્મિ," આર્યને સખ્તાઈથી કહ્યું. તે પોતાના હાથ તેની પીઠની પાછળ બાંધતા તેની સામે આવી ગયો. પ્રીતિએ નજર નીચે કરી લીધી અને મુઠ્ઠીઓ ભીડી લીધી. "ભાઈ," પ્રીતિ તમારી સાથે વાત કરવા માંગતી હતી, રશ્મિએ ખૂબ મુશ્કેલીથી કહ્યું. પ્રીતિની હાલત પણ ખરાબ હતી અને રશ્મિ એમ પણ આર્યનની સખત નિગાહોના ઘેરામાં ફસાયેલી મહેસૂસ કરી રહી હતી. "અમ્મા બોલાવી રહ્યા છે." પોતાની જાન બચાવવા માટે રશ્મિએ જલ્દીથી પ્રીતિ તરફ ઇશારો કર્યો અને ત્યાંથી ભાગી ગઈ. પ્રીતિએ પાછળ ફરીને તેને એવી રીતે જોઈ જાણે કોઈ મોટી મુસીબતમાંથી બચીને આવી હોય. જાણે તેના માથા પર કોઈ મોટો બોજ નાખી દેવામાં આવ્યો હોય. પૂરી રીતે અવિશ્વાસભરી નિગાહોથી રશ્મિની ગાયબ થતી પીઠને જોતાં પ્રીતિની નજરો હવે આર્યનના ગંભીર ચહેરા પર ટકી ગઈ. પ્રીતિએ ગભરાઈને પોતાની લાળ ગળી લીધી અને ડરેલો ચહેરો બનાવી લીધો. આર્યનની ગંભીર આંખો સીધી તેની આંખોમાં જોઈ રહી હતી. પ્રીતિની ઈચ્છા હતી કે ધરતી ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય જેથી તે આ માણસની નજરોથી બચી શકે. "ઓહ, ઓહ, આર્યનજી, હું..." પ્રીતિએ માથું ઝુકાવી લીધું અને કંઈક કહેવા માંગ્યું પણ કોઈ બહાનું ન સૂઝ્યું. આર્યનની ભ્રમરો ચડી ગઈ. પ્રીતિ ડરેલી આંખોથી તેના બદલાતા ભાવને જોઈ રહી હતી. "હા, મેં સાંભળ્યું હતું કે શહેરથી કેટલાક મહેમાન આવ્યા છે તો વિચાર્યું કે તેમને જોઈ લઉં. મારો મતલબ છે કે મેં ક્યારેય શહેરના લોકોને નથી જોયા, હેને?" "તો બસ જોવા માંગતી હતી." જ્યારે દિલમાં ખળભળાટ હોય અને જીભ સાથ ન આપે તો મોંમાંથી જે પણ નીકળે છે કંઈક આવું જ હોય છે. હવે આર્યનના ગંભીર ચહેરા પર તણાવની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે પોતાની મુઠ્ઠીઓ ભીડી લીધી. તેણે પ્રીતિને પોતાની સાચી નજરોથી જોઈ અને કહ્યું, "હવે શહેરી મર્દોની તલાશ કરવાની જરૂર નથી અને ન ક્યારેય પડશે. તારી આંખોમાં એક સીધી સાદી અને ઇજ્જતદાર ગામની છોકરીની છબી એવી જ બની રહે, કારણ કે જે દિલમાં હું પોતાનું ઘર વસાવવા માંગુ છું તે આંખોમાં માત્ર મારો જ અક્સ દેખાવો જોઈએ." આર્યનના લહેકામાં પ્રેમનો જુનૂન અને તીવ્રતા હતી. તેના આટલું કહેતા જ પ્રીતિના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તે અવિશ્વાસ અને આશ્ચર્યથી તેને જોતી રહી ગઈ. "તો શું તે ખરેખર મને પ્રેમ કરે છે?" તેનું દિલ સવાલોથી ભરાઈ ગયું. "ક્યારે? કેવી રીતે? કેમ?" તેનું મન જવાબ શોધવામાં ગૂંચવાઈ ગયું. જે રીતે એક સ્ત્રી પોતાના પર ટકેલી નજરોનો સામનો કરવાનો સાહસ એકઠું કરે છે, એ જ રીતે એક પુરુષ પણ સ્ત્રીની આંખોથી તેના દિલમાં ડોકિયું કરે છે. "તારી આંખોમાં મારા માટે જે પ્રેમ, સન્માન અને સ્નેહ છે, તે મારી આંખોથી છુપાયેલો નથી. બહુ જલ્દી હું બાબા અને અમ્માને મોકલીશ, એક પ્રસ્તાવ લઈને. પોતાના ઘર પર મારો ઇંતજાર કરજે. અને હા, હું તારા મોંમાંથી ફરી ક્યારેય કોઈ બીજા મર્દનું નામ નહીં સાંભળું. હું તેને બિલકુલ બરદાસ્ત નહીં કરું." આ કહેતા આર્યન 2 પગલાં આગળ વધ્યો. તેણે પ્રીતિના ખભા પરથી સરકી રહેલા તેના દુપટ્ટાને ઉઠાવ્યો.
2 આંગળીઓની મદદથી તેને ધીમેથી તેના માથા પર રાખ્યો અને ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. તેના જતાં જ પ્રીતિએ રોકાયેલો શ્વાસ છોડ્યો. તેનું દિલ હજી પણ ધડકી રહ્યું હતું, પણ હવે તેમાં ડરથી વધીને કંઈક હતું. એક વિશ્વાસ કે કદાચ પ્રેમ. તેનું દિલ બાળકોની જેમ ગલીપચી કરી રહ્યું હતું. હોઠો પર એક મીઠી સ્મિત વસી ગઈ હતી. હું પણ એ જ નસીબદાર લોકોમાંથી છું. મને ખરેખર મારો પ્રેમ મળી ગયો છે. માથું ઊંચું કરીને દૂર સુધી ફેલાયેલા આકાશને જોતી પ્રીતિ સ્મિત કરતાં ભાગી ગઈ. શું તે આર્યન સાથે વાત કરી? કમલાએ હેરાનીથી પૂછ્યું. તેની આંખોમાં સવાલ હતા અને જે રીતે તેણે પ્રીતિને જોયું, તે કંઈક વધારે જ ચોંકાવનારું હતું. તે તને પ્રેમ કરે છે? પ્રીતિ શરમાઈ ગઈ. તેણે દુપટ્ટાનો છેડો દાંત નીચે દબાવ્યો અને પોતાની સ્મિત છુપાવવાનો પ્રયાસ કર્યો. હા, 100%, પ્રીતિએ ધીમા અવાજમાં કહ્યું. ઠીક છે, ભાઈ, એકનું કામ થઈ ગયું, હવે બીજાની વારી છે, કમલાએ સ્મિત કરતાં કહ્યું અને ચૂપચાપ બેઠેલી રશ્મિ તરફ ઇશારો કર્યો. રશ્મિએ થોડી ભ્રમરો ચઢાવી. તેના ચહેરા પર મૂંઝવણ અને શરમ સ્પષ્ટ દેખાઈ રહી હતી. શું મતલબ? શું તું મારી તરફ ઇશારો કરી રહી છે? તેણે ખચકાતા પૂછ્યું. આટલી ભોળી ન બન રશ્મિ, પાયલ હસતા હસતા બોલી. શું આપણે તેને કાલે જોયો હતો? તે શ્યામળો છોકરો તને કેવી રીતે ઘૂરી રહ્યો હતો? હું કાલ સાંજથી બેચેન છું, બસ એ જ આંખોની કારણે, રશ્મિએ ધીમેથી કહ્યું. ભૂલી જા કે તે કોઈ બદમાશ છોકરો હોઈ શકે છે. મને તો બસ મારી કિટ્ટુને મળવું છે, શ્રેયાએ અધીરાઈથી કહ્યું. તે બધા હવેલીના લોનમાં ઠંડા ઘાસ પર બેસીને ગપશપ કરી રહ્યા હતા. ત્યાં પ્રીતિએ બધાને આર્યન સાથેની પોતાની મુલાકાત વિશે જણાવી દીધું હતું. પણ રશ્મિ તો ક્યાંક ખોવાયેલી હતી. બધું તેના મનમાં ગૂંચવાયેલું હતું. તે કોણ હતો? કેમ તેને મળ્યા પછી તેનું દિલ પહેલા જેવું ન રહ્યું? તેના દિલમાં એક બેચેની અને એક અધૂરાપણું હતું. એ જ આંખો હવે પણ તેની આંખો સામે ફરી રહી હતી, ઊંડી અને સીધી દિલ સુધી. પ્રેમે પોતાનું અસલી રૂપ દેખાડી દીધું હતું. તે વાર્તા જે અત્યાર સુધી એક સપનાની જેમ ચાલી રહી હતી, અચાનક એવું લાગ્યું જાણે કોઈએ તેને વચ્ચેથી ફાડી દીધી હોય. ડાયરીના છેલ્લા પાના પર આ જ લખ્યું હતું, સંજય કુમાર અને રશ્મિની વાર્તા. બસ આટલું જ. સંજના બાલ્કનીમાં હિંચકા પર બેસીને નિહાળી રહી હતી, ચાંદને નિહાળતા ડાયરીને છાતીએ લગાવીને અને ઊંડા શ્વાસ લેતા. હવે મને સમજાયું કે રશ્મિ બુઆએ લગ્ન કેમ ન કર્યા, કારણ કે તેને પ્રેમમાં ટુકરાવી દેવામાં આવી હતી. પણ થયું શું હતું? શું સંજય અને રશ્મિ બુઆ ક્યારેય મળ્યા જ નહીં? જો મળ્યા હોત તો આજે રશ્મિજી એકલી ન હોત. જો સંજય મરી ગયો હોત તો રશ્મિ બુઆ આટલી ચૂપ ન રહેત. અમ્મા કહેતી હતી કે આપણા પરિવારમાં બહાર લગ્ન નથી થતા. આનો મતલબ જરૂર કંઈક થયું હતું. શું સંજય રશ્મિ બુઆને દગો આપ્યો કે પછી એ પણ હોઈ શકે કે સંજય રશ્મિ બુઆને પોતાની બનાવતા પહેલા જ તલાક આપી દીધો હોય? કુમાર, તું તો આ દુનિયાને અલવિદા કહી ગયો. અરે, આવા કેટલાય સવાલો છે જેના જવાબ હવે શોધવા ખૂબ જ જરૂરી થઈ ગયા છે. સંજનાની નજર ચાંદ પર ટકેલી હતી. ગૂંચવણો પર ગૂંચવણો હતી જેને હવે વધુ નજરઅંદાજ કરી શકાય નહીં. સીધો સફેદ સલવાર કુર્તા, માથા પર હળવો રેશમી દુપટ્ટો, ખભા પર બેગ લઈને તે ડાઇનિંગ ટેબલ તરફ વધી, જ્યાં તેની માં પ્રીતિ પોતાના સાદા ચહેરાથી નોકરાણીને કેટલાક જરૂરી નિર્દેશ આપી રહી હતી. ઉઠ, ક્યાં જઈ રહી છે બેટી? પ્રીતિએ તેને ખુરશી ખેંચીને બેસતા જોઈ તો ગંભીરતાથી પૂછ્યું. માં, મારે યુનિવર્સિટી જવું છે. કોઈ જરૂરી કામ છે શું? ગ્લાસમાં જ્યુસ નાખતા સંજનાએ સહજતાથી પણ શાંત ભાવથી જવાબ આપ્યો. તારા લગ્ન પરમ દિવસે છે અને તું આજે બહાર જઈ રહી છે. જો તારા પપ્પા દાદાને ખબર પડી તો ખૂબ નારાજ થશે, સામે બેઠેલી પ્રીતિની નાની બહેન સવિતા મૌસીએ થોડા ચિંતિત સ્વરે કહ્યું. સંજનાની નજર ઝૂકી ગઈ. તે બસ આ હવેલીની કઠોર પરંપરાઓથી સારી રીતે વાકેફ હતી. એમ તો માં, રશ્મિ બુઆએ હજી સુધી લગ્ન કેમ ન કર્યા? સંજનાનો આ સવાલ સાંભળતા જ પ્રીતિનો હાથ જે તેના મોં સુધી પહોંચવાનો જ હતો, ત્યાં જ રોકાઈ ગયો. તેનો ચહેરો પીળો પડી ગયો. ડાઇનિંગ હોલમાં થોડી પળ માટે મૌન છવાઈ ગયું. એવું લાગ્યું જાણે તે ભૂતકાળના કોઈ ઊંડા કૂવામાં ઉતરી ગઈ હોય. સંજના, મેં તને કેટલી વાર કહ્યું છે કે આવા સવાલ ન પૂછ્યા કર. મેં તને પહેલાં પણ જણાવ્યું છે કે આપણે આપણી જાતિમાંથી બહાર લગ્ન નથી કરતા અને બિરાદરીમાં તેમના માટે કોઈ સંબંધ બચ્યો જ નહોતો.
પ્રીતિની અવાજમાં હવે દમ હતો. નજર નીચે કરતા સંજનાએ ધીમેથી માથું હલાવ્યું. હવે સમજાયું કે જ્યારે પણ તે આ સવાલ પૂછતી હતી તો તેની આંખોનો રંગ કેમ બદલાઈ જતો હતો. માં, તને તારા અને પપ્પાના લગ્ન સારા લાગ્યા ને? સવાલ આપોઆપ તેની જીભ પર આવી ગયો. હા, બેટી, પણ તું વારંવાર આવા સવાલ કેમ પૂછી રહી છે? પોતાના લગ્ન પર ધ્યાન આપ. પ્રીતિ હવે ભડકી ઉઠી હતી. કારણ કે માં, તને હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. આ હવેલીના જૂના રીત રિવાજો કોઈ પછાત જમાનાના લાગે છે. બેટી બિરાદરીની બહાર લગ્ન નથી કરી શકતી અને બેટો ભલે તો બિરાદરીની બહાર લગ્ન કરી શકે છે. તો ક્યારેક લાગે છે કે તું મારાથી અસલી કારણ છુપાવી રહી છે, સંજનાએ કડવાશથી કહ્યું અને ખુરશી પરથી ઉઠીને ઝડપથી આગળ વધી ગઈ. પ્રીતિએ તેની પીઠ તરફ જોયું અને નજર બચાવી લીધી. તેને પોતાની દીકરીમાં એ જ બળવો અને તેવર મહેસૂસ થયા જે વર્ષો પહેલાં કોઈની આંખોમાં જોયા હતા. બળવાખોર ન બન સંજના, નહીંતર જિંદગી ખૂબ મુશ્કેલ થઈ જશે. પાછળથી માની અવાજ આવી, થાકેલી અને તૂટેલી. સંજનાના પગ ખમચાઈ ગયા. તેની આંખો ભીની હતી, જાણે કોઈએ તેના દિલ પર પગ મૂકી દીધો હોય. જો હું બળવાખોર હોત તો ચૂપચાપ લગ્ન માટે હા કે ના કહી દેત, માં. જો પોતાની ભાવનાઓ અને પોતાના અધિકારોને દબાવવા જ સમજદારી છે તો હું બળવાખોર નથી. પણ જિંદગી આસાન તો નથી ને? આ કહીને સંજના પાછળ જોયા વિના બહાર ચાલી ગઈ. પ્રીતિની આંખો ભીની હતી. તેણે જતી રહેલી સંજનાની પીઠ તરફ જોયું. પછી તેની નજર તે રૂમ પર પડી જ્યાં ગુલાબી સલવાર કુર્તા પહેરેલી રશ્મિ ચૂપચાપ ઊભી હતી, નિર્જીવ આંખોથી તેમને ઘૂરી રહી હતી. પ્રીતિની આંખોમાં એક બેબસમાનો ભાવ સ્પષ્ટ ઝલકી રહ્યો હતો. સંજના પુસ્તકો છાતીએ લગાવીને કોલેજના સુમસામ બારમદામાંથી પસાર થઈ રહી હતી કે અચાનક કોઈએ તેની કાંડા પકડી અને તેને એક રૂમમાં ખેંચી લીધી. આ પહેલાં કે તે કંઈ સમજી શકે, દરવાજો બંધ થઈ ગયો અને તે એક દિવાલ સાથે ટેકાઈ ગઈ. સંજનાનો ચહેરો પીળો પડી ગયો. એક ચીખ તેના ગળા સુધી આવી પણ ગળામાંથી બહાર ન આવી. તે સ્તબ્ધ ઊભી રહી. તેણે આગળ જોયું તો અમનને જોયો જેની આંખો ગુસ્સા અને બેચેનીથી લાલ હતી. તેના ઝડપી શ્વાસ સંજનાના ચહેરા પર ટકરાઈ રહ્યા હતા. અમન, તું શું કરી રહ્યો છે? મને છોડી દે. સંજનાએ પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી. તેની અવાજ કાંપી રહી હતી. તું આ બધું કેમ કરી રહ્યો છે? સંજના, કેમ? અમને તેનું કાંડું વધુ કસીને પકડી લીધું. તેની આંખોમાં ગુસ્સો અને અવાજમાં ચીડ હતી. સંજનાએ પોતાની આંખો નીચે કરી લીધી. મેં કંઈ નથી કર્યું. ન જ મેં તને કોઈ ઉમ્મીદ આપી. તેણે કોશિશ કરી કે તેની અવાજ કાંપે નહીં. અમનના ચહેરા પર એક કડવી સ્મિત આવી ગઈ. તો હવે તું કહી રહી છે કે જે કંઈ થયું તે મારી તરફથી હતું. મેં તને પોતાનું દિલ આપ્યું પણ મારે તને મારવી પણ જોઈએ હતી, હેને? સંજનાનું ગળું રૂંધાઈ ગયો. મેં તને પોતાની હદમાં રહેવા કહ્યું. મેં તને ક્યારેય પ્રોત્સાહિત નથી કરી. તો પણ તું મારાથી ફરિયાદ કેમ કરે છે? તે જવા માટે વળી અને અમને પોતાનો ચહેરો તેની તરફ ફેરવી લીધો. જો સાચેમાં કંઈ નહોતું તો મારી આંખોમાં જોઈને કહી દે. ત્યારે હું માની લઈશ કે તને મારાથી ક્યારેય કંઈ મહેસૂસ જ નથી થયું. સંજનાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ તે જવાબ આપવાની હિંમત નહોતી એકઠી કરી શકતી. અમનનો ચહેરો તેની ખૂબ પાસે હતો અને તે ધીમેથી ફૂસફૂસાયો, હું તો બસ એ જ ઈચ્છતો હતો કે તું એકવાર હા કે ના કહી દે. પણ તું તો ચૂપચાપ બધું કહેતી રહી. સંજનાના હોઠ કાંપવા લાગ્યા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ખુદને હલાવીને છોડાવ્યું અને દરવાજો ખોલીને બહાર ચાલી ગઈ. પણ અમનની આંખોમાં તે અધૂરો સવાલ હજી પણ બાકી હતો. આપણે લગ્ન નથી કરી શકતા. સંજનાની અવાજ એવી રીતે તૂટી રહી હતી જાણે કોઈ અંદરથી તૂટી રહ્યું હોય. અમન સામે આવીને તેનો રસ્તો રોકી લીધો અને કહ્યું કે હું આખી દુનિયાથી લડી જઈશ, બસ મારો સાથ આપ. સંજનાએ પૂરી તાકાતથી દરવાજો માર્યો, જાણે તેની ભાવનાઓનો બંધ તૂટી ગયો હોય. સંજનાએ આંખો બંધ કરી લીધી. તેનું આખું અસ્તિત્વ કાંપી ઉઠ્યું. આપણો પરિવાર, આપણા રીત રિવાજો, આ બધું નહીં થવા દે, અમન. તે આ કહી જ રહી હતી કે અમન ગુસ્સાથી ફાટી પડ્યો. હું કંટાળી ગયો છું. તારા પરિવારની બંદીશોથી, આ ખોટા ઉસૂલોથી, આ દેખાડાની પરંપરાઓથી. તેણે સંજનાના બંને ખભા પકડ્યા અને તેને ઝકઝોરી. હું તૂટી રહ્યો છું સંજના.
મારો પ્રેમ, મારો જુનૂન, બધું વેરવિખેર થઈ રહ્યું છે. પણ તો પણ હું લડીશ, કારણ કે મારા પ્રેમમાં હિંમત છે. શું હું તને રોકીને સમજાવું? મેં કહી દીધું ને, આપણે ક્યારેય એક નથી થઈ શકતા. તે પોતાના આંસુ છુપાવતા પાછળ ફરી ગઈ. મને પોતાના માટે કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર નથી. અમન, 3 દિવસ પછી મારા લગ્ન છે. હવે બધું ખતમ થઈ ગયું છે. મને ભૂલી જા. જેમ મેં મારા પ્રેમને પોતાના દિલમાં દાટી દીધો છે, એમ જ તું પણ તારા પ્રેમ માટે કબર બનાવી લે. અમનના હાથ કાંપવા લાગ્યા અને શ્વાસ ઝડપી થઈ ગયા, પણ તે કંઈ ન બોલ્યો. તેની આંખોમાં એક જીદ હતી, એક વિશ્વાસ હતો, એક જુનૂન હતો. તે મારા પ્રેમને દાટી દીધો, પણ તેને માર્યો નહીં. અને જ્યાં સુધી મારો શ્વાસ છે, હું આ પ્રેમને ફરીથી જીવતો કરીશ. તે કબૂલ તો કર્યું હતું કે તું મને પ્રેમ કરતી હતી. અમન ધીમેથી સ્મિત કરતા બોલ્યો. બસ સંજના, રોકા અને જો. હવે હું તને પોતાની બનાવીને જ માનીશ. સંજનાનું દિલ કાંપી ઉઠ્યું. પ્લીઝ અમન, એવું કંઈ ન કરજે જેનાથી મારી ઇજ્જત પર સવાલ ઉઠે. અમન રોકાઈ ગયો. તેની આંખોમાં એક અલગ જ શાંતિ છવાઈ ગઈ. સંજના, તું મારા માટે ઇજ્જત છે. તું અભિમાન છે. તને નાની કરવી એટલે ખુદને બરબાદ કરવી છે. હું તારું નામ ખરાબ નહીં કરું, બલકે તેને પોતાના માથા પર તાજ બનાવીશ. તે પાસે આવ્યો. સંજનાના માથા પર દુપટ્ટો ઠીક કરતાં તેણે બસ તેના માથાને હળવેથી સ્પર્શ કર્યો. પછી કંઈ પણ કહ્યા વિના તે વળ્યો અને ક્લાસમાંથી બહાર જતો રહ્યો અને સંજના ત્યાં જ ઊભી રહી. તેનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું, જાણે પ્રેમ ફરીથી જીવતો થઈ ગયો હોય. તેના જતાં જ સંજના જમીન પર ઘૂંટણીએ બેસી ગઈ. જ્યારથી તેણે હોશ સંભાળ્યો હતો, એક સવાલ તેના મનને પરેશાન કરી રહ્યો હતો. રશ્મિ બુઆએ ક્યારેય લગ્ન કેમ ન કર્યા? શું તેનો સંબંધ તેના ભાઈ અને તેના પિતા આર્યન કે દાદાના સખત અને ઠંડા વલણથી હતો? આ સવાલનો જવાબ જે તેને પહેલાં મળી ચૂક્યો હતો, તે તેને ક્યારેય સંતુષ્ટ ન કરી શક્યો. તે પોતાની હવેલીના સખત નિયમ, કાયદા અને પરંપરાઓથી સારી રીતે વાકેફ હતી. તે ખુદ પણ એ જ પરંપરાઓની કારણે બરબાદ થવાની હતી, જ્યાં તેની પસંદ નાપસંદનું કોઈ મૂલ્ય નહોતું. જ્યાં તેના પણ લગ્ન કોઈ અજાણ્યા છોકરા સાથે જાનવરની જેમ થવાના હતા, પૂછ્યા વિના, સમજ્યા વિના. તેનું દિલ આ માનવા તૈયાર જ નહોતું કે રશ્મિ બુઆએ માત્ર ઘરના ડરથી પોતાનું બધું લૂંટાવી દીધું. તેના દિલમાં ક્યાંક એક સચ્ચાઈ છુપાયેલી હતી અને એ જ તલાશે તેને રશ્મિ બુઆની કબાટમાં કપડાં નીચે છુપાયેલી એક જૂની ડાયરી સુધી પહોંચાડ્યું. જ્યારે તેણે તે ડાયરી વાંચી, ત્યારે તેને અસલિયત સમજાઈ ગઈ. રશ્મિ અને સંજય કુમારની અધૂરી પ્રેમ કહાણી. એક એવો પ્રેમ જે અધૂરો જ રહી ગયો. શું રશ્મિ બુઆને પોતાના પ્રેમની સજા મળી? શું સંજય કુમારે તેને દગો આપ્યો કે પછી કારણ એ જ હતું જે આજે સંજનાના પ્રેમનો અંત કરી રહ્યું હતું? શું હવેલીની કઠોર પરંપરાઓ અને રીતરિવાજો તેમના પ્રેમની વચ્ચે આવી ગયા? શું તેણે પણ લડીને હાર માની લીધી? આવા કેટલાય સવાલો હતા જેનો કોઈ સીધો જવાબ નહોતો. પણ એ જ સવાલોની વચ્ચે એક બીજું તોફાન આવી ઊભું હતું. અમન, જે હવે તેની જિંદગીમાં આવી ચૂક્યો હતો અને તેના દિલ પર કબજો કરી ચૂક્યો હતો. જ્યારે પણ સંજના અમનની આંખોમાં પ્રેમ જોતી, તે ખુદને રોકી નહોતી શકતી. હવે તેને પોતાની જ કમજોરીની સજા ભોગવવી હતી. પોતાના પ્રેમને ટુકરાવતા આંખોમાંથી વહેતા આંસુઓ લૂછતા તેણે જમીન પરથી પોતાનો બેગ ઉઠાવ્યો અને પછી ક્લાસમાંથી બહાર ચાલી ગઈ. હવેલીના લોન્જમાં આ સમયે મૌન છવાયેલું હતું. દાદાજી અને આર્યન ગુસ્સાથી ભરેલી નજરોથી અમનને ઘૂરી રહ્યા હતા, જેણે તેમની પૌત્રી સંજનાથી પ્રેમનો ઇઝહાર કર્યો હતો. જાણે કોઈએ તેમની ઇજ્જત, પરંપરા અને આન પર હથોડો મારી દીધો હોય અને દરવાજાની પાછળ ઊભેલી સંજનાને પોતાના જ પગ નીચેથી જીવ નીકળતો મહેસૂસ થઈ રહ્યો હતો. તેને નહોતી ખબર કે આગળ શું થશે. આ માણસ આ હદ સુધી જઈ શકે છે. સંજનાનું દિલ ડરથી ધડકવા લાગ્યું હતું, જ્યારે પ્રીતિનું આખું અસ્તિત્વ કાંપી રહ્યું હતું. ખબર છે બેટા, આ ગુસ્તાખીની સજા મોત પણ હોઈ શકે છે. આર્યન સાહેબની ગરજતી અવાજ આખા લોન્જમાં ગૂંજી ઉઠી. અમન બસ સ્મિત કર્યો. કેટલું લોહી વહાવશો? મને લાગ્યું હતું, ઉંમરની સાથે માણસ થાકી જાય છે. પાપોનો બોજ ખભા પરથી ઝૂકી જાય છે. પણ તમે તો આજે પણ એવા જ ઊભા છો, જેમ પહેલા હતા. કદાચ તમને આજ સુધી કોઈ અફસોસ નથી. તેના હોઠો પર હળવી સ્મિત હતી,
પણ તેની વાતોથી સ્પષ્ટ હતું કે તે પોતાની મોતને દાવત આપી રહ્યો છે. કિચનની દહેલીઝ પર ઊભેલી પ્રીતિ ધ્રુજી ઉઠી. દિવાલથી ટેકાયેલી રશ્મિજીની આંખોમાં જાણે જૂના દિવસોની તસવીરો પાછી આવી ગઈ. તેમને તે યુગમાં સંજય કુમારની ઝલક દેખાઈ, એ જ જે અધૂરા પ્રેમની વિરાસત તેને સોંપી ગયો હતો. આર્યન સાહેબ, જે પોતાના શબ્દોમાં સાવધાન હતા, હવે વધુ ક્રોધિત થઈ ગયા હતા. તેમણે બંદૂક ઉઠાવી અને અમન પર તાકી દીધી. સંજના, જે રૂમની બહાર ઊભી હતી, આ દ્રશ્ય જોઈને દંગ રહી ગઈ, પણ અમનનો આત્મવિશ્વાસ ન ડગમગ્યો. તે ત્યાં જ શાંત ઊભો હતો, જાણે કહી રહ્યો હોય, આટલા ગુસ્સામાં છો તો ગોળી મારી દો. પણ નહીં, બધું થંભી ગયું. અંકલ, મારી જીભ કાબૂમાં છે, તેણે વિનમ્રતાથી કહ્યું. મેં કોઈ બદતમીજી નથી કરી. હું તો બસ તે લોહીનો હિસાબ માંગી રહ્યો છું જે વગર કારણે વહ્યું, જેમાં તમારો પણ હાથ હતો. તેના આટલું કહેતા જ રશ્મિજીની આંખોમાં જે થાક હતો, તે પાછો આવી ગયો. સંજનાએ આશ્ચર્યથી અમન તરફ જોયું. આર્યન સાહેબ અને પ્રીતિના ચહેરાનો રંગ પણ ઝડપથી બદલાઈ ગયો. કેટલા વર્ષોથી છોકરીઓથી પ્રેમ કરવાની મનાઈ છે તમે? જો કોઈ છોકરી કોઈને પસંદ કરે છે તો તમે તેને બળવાખોર કહી દો છો, તેને મારવા પર ઉતારું થઈ જાવ છો, પણ તમે તેના લગ્ન એક એવા દરિંદાથી કરાવી દો છો જેની આખી જિંદગી દારૂ, જુગાર અને વૈશ્યાલયોમાં બરબાદ થઈ ગઈ. અને તમે લોકો એટલે આંખો મીંચી લો છો કારણ કે તે તમારી જાતિનો છે. અમને એક ફાઇલ ઉઠાવી અને મેજ પર મૂકી દીધી. આ ફાઇલમાં તે છોકરાની સચ્ચાઈ છે જેનાથી તમે સંજનાના લગ્ન કરાવવા માંગો છો અને મને નથી લાગતું કે તમે લોકો તેનાથી અજાણ છો. તમે લોકોએ જ ઘસાઈ ગયેલી નીતિ પર ચાલતા આવી રહ્યા છો. એક છોકરીને પોતાની પસંદનો હક નથી, લગ્ન અમારી બિરાદરીથી બહાર નથી થઈ શકતા અને જ્યારે કોઈ પ્રેમ કરવાની હિંમત કરે છે તો તમારો અહંકાર જાગી ઉઠે છે. હવે અમનની અવાજમાં કોઈ કંપન નહોતું, માત્ર સચ્ચાઈનો જુનૂન હતો. જે પ્રેમને તમે વર્ષો પહેલા દાટી દીધો હતો, જેને તમે અહંકારના નામ પર મારી નાખ્યો હતો, તે આજે પાછો આવ્યો છે. હું સંજનાને પ્રેમ કરું છું અને આજે હું તે પ્રેમનું સન્માન કરવા આવ્યો છું. હું તમારા ઘરે તેનો હાથ માંગવા આવ્યો છું, ઠીક એ જ રીતે જેમ સંજય કુમાર ક્યારેક રશ્મિજીનો હાથ માંગવા આવ્યા હતા. પોતાની જગ્યા પરથી ઉઠતા તે બોલી રહ્યો હતો અને રશ્મિ બુઆ કલેજું પકડીને ઊભી હતી, જાણે કોઈ જૂનો જખમ ફરીથી તાજો થઈ ગયો હોય. સંજના જમીન પર બેઠી રહી. તેના માટે આ બધું કોઈ તોફાનથી ઓછું નહોતું. હેરાની અને વિશ્વાસ ન કરી શકવાની હાલતમાં તેની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. શું ઇતિહાસ ફરી દોહરાવાશે? શું કોઈ બીજા પ્રેમનું કત્લ થશે? શું કોઈનો શ્વાસ ફરીથી માત્ર એટલે છીનવી લેવામાં આવશે કારણ કે તેને કોઈથી પ્રેમ થઈ ગયો હતો? અમનની અવાજ ગૂંજી રહી હતી. જાણે સંજય કુમાર વર્ષો પહેલા મરી ગયો હોય, તે તમારી હવેલીમાં હાથ જોડીને સન્માનથી આવ્યો હતો. પોતાનો પ્રેમ, પોતાની જાન માંગવા, પણ તમે સન્માનના નામ પર, આબરૂના નામ પર તેનું બધું છીનવી લીધું. તમે તેના શ્વાસ પણ છીનવી લીધા. પોતાની જ બહેન રશ્મિની આંખો સામે તેના પ્રેમીનો અંત કરી દીધો. તે ચીખી, તેણે આજીજી કરી, પણ તમને જરા પણ દયા ન આવી. આવતી પણ કેમ? તેણે પ્રેમ કર્યો હતો, જે તમારા નિયમોના હિસાબે ગુનો છે. તેણે તમને પોતાની પસંદ જણાવી હતી, તેણે તમારી પાસે લગ્નની ઇજાજત માંગી હતી અને તમે તેની દુનિયા જ ઉજાડી દીધી. શું તમને તે બપોર યાદ છે જ્યારે તડકો પોતાના ચરમ પર હતો અને તમે બંને તેનું ગળું પકડીને આજ હવેલીના ખુલ્લા આંગણામાં લઈ ગયા હતા? જ્યારે રશ્મિ રડતા રડતા તમારી પાછળ દોડી હતી અને તમે તેની સામે જ તેના પ્રેમીના સીનામાં ગોળી મારી દીધી હતી. શું તમને તે પળ યાદ છે? શું તમને સંજય કુમારના તે હાથ યાદ છે જે છેલ્લીવાર તમારી સામે જોડાયા હતા? શું તમને તેની તે સ્મિત યાદ છે જે છેલ્લીવાર તમારી હવેલીની દહેલીઝ પર હતી? તમે કહો છો કે પ્રેમ ઇજ્જતનો સોદો છે. તો જણાવો આર્યન સાહેબ, જ્યારે તમે તમારા પ્રેમને સ્વીકાર કર્યો તો તે જાયજ કેવી રીતે હતો? તમે બધું માફ કેમ કરી દીધું? અને સંજયને મોત મળી. શું તમારો ઘમંડ ત્યારે જ જાગે છે જ્યારે છોકરી તમને પોતાની પસંદ જણાવે છે? આ ઘમંડ નથી, આ ક્રૂરતા છે. આ અન્યાય છે. અમનની અવાજ કાંપી રહી હતી, પણ તેમાં કોઈ ડર નહોતો. હતો તો માત્ર સચ્ચાઈનો જુનૂન. રશ્મિની સિસકારીઓ હવેલીની દિવાલોથી ટકરાઈને પાછી ફરી રહી હતી. સંજનાને લાગ્યું કે હવે તેનું દિલ ધડકવાનું બંધ કરી દેશે. પ્રીતિ પણ કાંપી રહી હતી.
તે આ ક્રૂરતાની ગવાહ હતી. તેણે પોતાની સૌથી પ્યારી મિત્ર રશ્મિને તૂટતા અને વિખરતા જોઈ હતી. રશ્મિની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, હા, તેમણે સંજયને મારી નાખ્યો હતો. મેં પોતાની આંખોથી જોયું. હું ચીખી, રડી અને આજીજી કરી, પણ બાબા અને ભૈયા સાહેબે મારી એક પણ વાત ન સાંભળી. હું કહેતી રહી, મને પણ મારી નાખો. હું સંજય વિના કેવી રીતે રહીશ? હું આ બોજ સાથે કેવી રીતે જીવીશ કે મારો પ્રેમ કોઈના મોતનું કારણ બની ગયો? પણ તેમણે મારી એક પણ ન સાંભળી. તેમણે અમારા બંનેને પ્રતાડિત કર્યા, પણ મેં ક્યારેય કોઈ બીજાથી સંબંધ ન બનાવ્યો. દરેક વખતે જ્યારે મારા લગ્ન નક્કી કરવાની કોશિશ કરવામાં આવી, મેં મના કરી દીધું. ભાગી જવાની ધમકી આપી. દર વખતે ભાગી ગઈ, પણ દરેક વખતે હું સંજયના નામ પર રહેતી હતી. ભાગી જવાની ધમકી સાંભળીને મારા પિતા અને ભાઈ બદનામીથી ડરી જતા હતા, પણ જ્યારે તે મારો જીવ મારાથી છીનવી રહ્યો હતો તો તેને કોઈ તકલીફ ન થઈ. તે કહે છે, તે મને પ્રેમ કરે છે. લોકો આવા જ હોય છે. તેણે મારા પ્રેમની મજાક ઉડાવી. એક તરફ તે સ્નેહની વાત કરે છે, બીજી તરફ તેણે મને જિંદગીભરની સજા આપી દીધી. તેણે મને મારા પ્રેમીથી અલગ કરી દીધો. મને તડપવા માટે છોડી દીધો. હું તેને માફ નહીં કરી શકું, બિલકુલ નહીં. રશ્મિની આંખોમાંથી વહેતા આંસુ હવે ગરમ અંગારાઓ જેવા લાગી રહ્યા હતા. તેણે કાંપતી અવાજમાં કહ્યું, પણ હવે હું બીજી રશ્મિ નહીં થવા દઉં. તે જમીન પરથી ઉઠી. તેના વાળ વિખરાયેલા હતા. તેના કપડાં ભીના હતા. તેની અવાજમાં દર્દ અને જીદ બંને હતી. પ્રેમ મારા માટે ઝેર બની ગયો છે, પણ હવે હું તેને કોઈ બીજા માટે ઝેર નહીં બનવા દઉં. તું સંજનાને પ્રેમ કરે છે ને? તેણે અમન તરફ જોતા કહ્યું, તો લઈ જા તેને. પ્રેમ હવે નહીં મરે. તે ખૂબ થાકી ગઈ છે. હવે તેને શાંતિ જોઈએ. તેને ખુશી જોઈએ. તે રોકાઈ અને અમનને ઊંડાણથી જોતા બોલી, પણ પહેલાં એ જણાવ કે તને મારી વાર્તા કેવી રીતે ખબર? તું કોણ છે? અમને તેની આંખોમાં જોયું અને તે આંખોમાં સંજય કુમારની છબી દેખાઈ. તેની ગહેરાઈ એ જ હતી, એ જ સચ્ચાઈ. આંટી. અમનની આંખો ભીની હતી અને અવાજ કાંપી રહી હતી. હું અમન છું, સંજય કપૂરના મિત્ર રાજીવનો દીકરો, એ જ જે સંજયજીની સાથે આ ગામમાં આવ્યો હતો. સંજય કુમાર અને તમારી અધૂરી પ્રેમ કહાણીનો છેલ્લો પાત્ર. મારી પાસે એક કિતાબ છે જેનો દરેક શબ્દ તમારા નામ લખેલો છે, પણ તે કિતાબ અધૂરી છે કારણ કે તમારો પ્રેમ અધૂરો છે. તેણે તેનો હાથ કાંપતો પકડ્યો. રશ્મિજી, ફાડી દો તેને, ફેંકી દો તેને. રશ્મિએ હાથ ખેંચતા ઊંડી આ સ્મિત આપી. વાર્તા અધૂરી રહે તો કોઈ વાત નહીં. ઓછામાં ઓછી ઉમ્મીદ તો બચી રહે છે. દૂર ઊભેલી સંજનાએ આર્યન સાહેબ અને બલબીરજી તરફ જોયું. બંનેની આંખો ભીની હતી, પણ ચહેરા હજી પણ સખત હતા. ધીમેથી તે તેમની પાસે ગઈ અને તેમના પગમાં બેસી ગઈ. દાદાજી, તેણે બલબીરજીનો હાથ પકડતા કહ્યું, પ્રેમ ક્યારેય હરામ નથી હોતો. મમ્મી પપ્પાના પ્રેમ પર તમને ગર્વ કેમ ન થયો? પછી તો તમે પપ્પાને પણ મમ્મીથી અલગ કરી દેત. અસલી મસલો તો છોકરા છોકરીનો છે. છોકરો પ્રેમ કરે તો ઇજ્જત હોય છે અને છોકરી કરે તો શરમ. છોકરીઓના દિલમાં પણ દિલ હોય છે. તેમની પણ ભાવનાઓ હોય છે. પછી તેમના પ્રેમ પર સવાલ કેમ? તેમની પસંદ સાંભળીને તમે કેમ અકળાઈ જાવ છો? જાતિઓ અને સમાજ ઇજ્જતનો ઝંડો લઈને બંદૂકો કેમ કાઢી લે છે? જ્યારે કોઈ છોકરી કોઈને પસંદ કરે છે તો તેનો જવાબ ગોળીથી કેમ આપવામાં આવે છે? છોકરીની પસંદ માનવાથી સમાજમાં ઇજ્જત નથી મળતી, દાદાજી. અસલમાં ઇન્સાનિયત અને સંબંધોની લાજ બચી જાય છે. જે કિતાબનો મેં ઉલ્લેખ કર્યો હતો, તેનું નામ નજર છે. તેને સંજય સરે લખી છે. જેમ તમે આજ સુધી લગ્ન નથી કર્યા, એમ જ તેમણે પણ લગ્ન નથી કર્યા અને આ વાત મને અંદરથી પરેશાન કરતી રહી. કેમ? મેં તેમને વારંવાર પૂછ્યું. તેમની સાથે દલીલ કરી. મેં જવાબ માંગ્યો. પછી તેમણે ચૂપચાપ તે કિતાબ મારા હાથમાં મૂકી દીધી. તે કિતાબ વાંચ્યા પછી મને સમજાયું કે જો પ્રેમ અધૂરો રહી જાય તો માણસ અધૂરો જ રહે છે. ત્યારથી મેં નક્કી કરી લીધું કે હું તમને શોધીશ અને આ અધૂરી વાર્તાને પૂરી કરીશ. એ જ ઈરાદાથી હું ગામ આવ્યો. મેં તમારા વિશે પૂછપરછ કરી અને એ જ દરમિયાન મને સંજના વિશે ખબર પડી. હવે જણાવો, તે છોકરી જેની આંખો બિલકુલ તમારા જેવી હતી, તે માસૂમ આંખો જેના સંજય સર દીવાના હતા, હું તે આંખોથી કેવી રીતે બચી શકતો હતો?
મને તમારી ભત્રીજીથી પ્રેમ થઈ ગયો અને આજે હું તમારી સામે છું. સંજય કુમારના જીવતા હોવાની વાત સાંભળીને આર્યન અને બલબીરજીની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. તે ત્યાં જ ફર્શ પર બેઠી હતી અને પાસે પડેલી સંજનાનો પણ આ જ હાલ હતો. બસ કરો યાર, સંજય કુમારની ભીની અવાજ ગુંજી. હજી મને તમારા આંસુ લૂછવાનો હક નથી, પણ મેં વર્ષો સુધી સહન કર્યું છે. જો અમન ન હોત તો કદાચ હું છેલ્લા શ્વાસ સુધી સહન કરતો રહેતો. હવે જ્યારે તે તડપ ખતમ થવાની છે તો તમે આંસુ વહાવીને મને તડપાવી રહ્યા છો. સંજય કુમારને જોઈને બધા ચોંકી ગયા. બલબીરજીના પગ લપસી ગયા. સંજયની આંખોમાં એ જ જૂનો પ્રેમ હતો. 20 વર્ષ પછી તે તેની સામે બેઠી હતી. તે એ જ હતી જેના માટે તેણે આખી જિંદગી વિતાવી દીધી હતી. તે બધી દૂરીઓ મિટાવી દેવા માંગતો હતો. તેણે કાંપતા એક પગલું આગળ વધાર્યું, પણ રશ્મિએ હાથ લંબાવીને તેને રોકી લીધો. રશ્મિ! સંજય કુમારને પોતાની સામે જોઈને પ્રીતિને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેણે કહ્યું કે, મેં તને મના કરી હતી. મેં તારી પાસે વાયદો લીધો હતો કે તું અહીં ક્યારેય ફરી નહીં આવીશ. આટલા વર્ષો સુધી મેં તારી જાન બચાવવા માટે આ વાત લોકોથી છુપાવી કે તું જીવતો છે, તારા ભાઈ અને તારા પિતાથી, કારણ કે મને ખબર હતી કે જો તેમને ખબર પડી ગઈ તો તે તને ફરીથી મારવાની કોશિશ કરશે. પ્રીતિ સમજી નહોતી શકતી કે શું થઈ રહ્યું છે અને આર્યનનું દિમાગ પણ પાગલ થઈ રહ્યું હતું. સંજય કુમારે કહ્યું, રશ્મિ, આજે હું અમનની કારણે અહીં આવી શક્યો છું, નહીંતર હું અહીં ક્યારેય ન આવી શકતો. અને આર્યનજી, તમે વિચારી રહ્યા હશો કે તમે મને મારી નાખ્યો. મને ગોળી મારી દેવામાં આવી અને અધમરી હાલતમાં ગામની બહાર ફેંકી દેવામાં આવ્યો, પણ મારા દોસ્તે હાર ન માની. તેણે મને ગાડીમાં બેસાડ્યો અને તરત હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે તરત ઈલાજ શરૂ કરી દીધો. જ્યારે મેં આ ખબર રશ્મિને જણાવી તો તેણે મને અહીં આવવાની મનાઈ કરી દીધી અને કહ્યું કે જો હું તેને જીવતો જોવા માંગુ છું તો મારે અહીં ન આવવું જોઈએ. રશ્મિએ કહ્યું કે જો તું અહીં આવ્યો તો મારો ભાઈ અને મારા પપ્પા તને મારી નાખશે અને મને પણ મારી નાખશે. હું ખૂબ ડરી ગયો હતો. એટલે નહીં કે મને મારો જીવ પ્યારો હતો, બલકે એટલે કે મને ડર હતો કે તમે લોકો રશ્મિને કોઈ નુકસાન ન પહોંચાડી દો. પણ ઘણા વર્ષો પછી જ્યારે અમનને મારી વાર્તા ખબર પડી તો તેનાથી રહેવાયું નહીં અને તે તમને શોધવા લાગ્યો અને જ્યારે તે અહીં આવ્યો તો તેને ખુદ સંજનાથી પ્રેમ થઈ ગયો અને આજે તેનો ફોન મારી પાસે આવ્યો અને તેણે કહ્યું કે, અંકલ, હું ઈચ્છું છું કે તમે રશ્મિજીના ગામ આવો. મેં તેને સાફ મના કરી દીધી. તેણે કહ્યું કે, પોતાના માટે નહીં તો મારા માટે આવી જાવ. રશ્મિજીને તો તમે જાણો જ છો. તમારી યાદોમાં દરરોજ મરું છું અને જો તમે આજે ન આવ્યા તો મારી હાલત પણ તેના જેવી થઈ જશે. મારો પ્રેમ પણ મારાથી છીનવી લેવામાં આવી શકે છે. જ્યારે મેં અમનના મોંમાંથી સાંભળ્યું કે તું એક બેજાન લાશની જેમ થઈ ગયો છે તો મારું દિલ રડ્યું અને મારો પ્રેમ મને અહીં લઈ આવ્યો. હું નહોતો ઈચ્છતો કે અમન અમારી જેમાં દર્દ સહે જે અમે ઘણા વર્ષો સુધી સહન કર્યું છે અને હું તારી જિંદગીને વધુ કષ્ટમાં નથી જોઈ શકતો. એટલે આજે હું તારા દર પર આવ્યો છું, એકવાર ફરી પોતાનો પ્રેમ માંગવા માટે. સંજય કુમાર બોલ્યા, આર્યન, શું તારું દિલ આટલું કઠોર છે? જે દિલ ખુદથી પ્રેમ કરે છે, તે બીજાના પ્રેમ પ્રત્યે આટલું કઠોર કેવી રીતે હોઈ શકે છે? આખરે ક્યાં સુધી કોઈના પ્રેમનું ગળું ગોંટતા રહેશો? ઓછામાં ઓછું હવે તો આ પાપ કરવાનું છોડી દો, અમન બોલ્યો. હવે નિર્ણય તમારા હાથમાં છે, દાદાજી અને થનારા સસરાજી. શું અમે આ વાર્તાને તેના અંજામ સુધી પહોંચાડીએ? પણ સાથે જ એક ઉમ્મીદ પણ હતી કે કદાચ હવે બધું ઠીક થઈ શકે છે. પ્રીતિએ આર્યનના ખભા દબાવ્યા. તેની આંખોમાં ભીનાશ હતી અને એક ગુજારિશ પણ કે હવે માસૂમોની જિંદગી બરબાદ ન કરો. આર્યન પણ નફરત પાળતા પાળતા થાકી ચૂક્યો હતો અને આજે તે પોતાની જ નજરોમાં પડી ગયો હતો. બલબીરજી પણ નજર ઝુકાવીને ઊભા હતા. તેમના ચહેરા પર થોડી રાહત હતી. સંજયને જીવતો જોઈને લાગ્યું જાણે દિલ પરથી કોઈ બોજ ઉતરી ગયો હોય. હજી પણ તું મને માફ નહીં કરે? આર્યનની અવાજ રૂંધાઈ ગઈ હતી. રશ્મિએ આંસુઓની વચ્ચે એક હળવી સ્મિત આપી. જો આ પ્રેમ સાચો ન હોત તો કદાચ હું હવે પણ નફરતની આગમાં સળગી રહ્યો હોત, પણ આજે હું માફ કરી રહી છું. પોતાના માટે નહીં, પોતાના પ્રેમ માટે. તે ગુનો જે આ દુનિયામાં માફ નથી થયો, ઉપર હિસાબ થશે, પણ મેં તને માફ કરી દીધો જેથી તારો બોજ હળવો થઈ શકે.
બીજા જ દિવસે 2 અધૂરા પ્રેમ પૂરા થઈ ગયા. સંજય કુમાર અને રશ્મિ, એક વાર્તા જે વર્ષોથી સતાવાઈ હતી, એક થઈ ગઈ. અમનને પણ સંજના હંમેશા માટે મળી ગઈ. આર્યન અને બલબીરજીએ ખુશી ખુશી રશ્મિ અને સંજનાને વિદાય આપી. એક લાંબી જદ્દોજહદ પછી રશ્મિ અને સંજય કુમારના લગ્ન થઈ ગયા અને સંજના પણ અમનની દુલ્હન બની ગઈ. અમન સંજનાને પોતાના ઘરે લઈ ગયો જ્યાં તેમનું ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું. દરવાજા પર ઊભેલી સંજના લાલ લગ્નના જોડામાં અમનનો હાથ થામીને અંદર ચાલી ગઈ. આજે ઘણા વર્ષો પછી સંજય કુમારના ઘરમાં પણ ખુશીઓની હસી ગૂંજી રહી હતી. સંજય કુમારે રશ્મિ તરફ જોયું. જો, મેં તને કહ્યું હતું ને કે જ્યાં સુધી હું તને પામી નહીં લઉં, મને ચેન નહીં મળે. પછી તે હસ્યા. જો કોઈ પુરુષનો પ્રેમ સાચો હોય, તે ન માત્ર અમારા પ્રેમને એક મંજિલ આપી, બલકે રશ્મિ બુઆ અને તેના શરમાળ બાબુ સંજય કુમારને ફરીથી મળાવવાનું માધ્યમ પણ બની. સંજનાએ અમનથી કહ્યું. અમને સંજનાનો હાથ પકડ્યો અને તેના હાથોને પોતાના હોઠોથી સ્પર્શ કરતાં કહ્યું, જે મળવાના હોય છે તે હર હાલમાં મળે જ છે. સંજના તેના ખૂબ નજીક આવી ગઈ. પોતાના બંને હાથોમાં તેનો ચહેરો લઈને તેની આંખોમાં જોવા લાગી. તે આંખોમાં જજ્બાતોનું તોફાન હતું. શું તારી ઇજાજત છે? તેણે ધીમા અવાજમાં પૂછ્યું. શું હું તને હંમેશા માટે પોતાની બનાવી લઉં? શું હું તને ખુદમાં કેદ કરી લઉં કે બચવાનો દરેક રસ્તો બંધ થઈ જાય? જેથી મારા સિવાય તને ક્યાંય ચેન ન મળે. હું તારી મંજિલ બની જાઉં. તે ઇજાજત માંગી રહ્યો હતો તે છોકરીથી જે ખુદ તેની થઈ ચૂકી હતી. સંજનાના દિલમાં અમન માટે પ્રેમ વધુ ઊંડો થઈ ગયો. સંજના પ્રેમને ટુકરાવીને ખુદને બરબાદ કરી લેત, પણ આજે આ જ તે હિંમત હતી, જેની કારણે હવે તે પૂરી રીતે તેની થઈ ચૂકી હતી. કંઈ પણ કહ્યા વિના સંજનાએ તેનો હાથ થામી લીધો. તેના ગળામાં બાહોનો હાર નાખી દીધો અને ખુદને તેના હવાલે કરી દીધી. અમન તેની આ અદા પર ફિદા થઈ ગયો. તેના ચહેરાની પાસે ઝૂકીને તે તેના શ્વાસોમાં લીન થઈ ગયો. પ્રેમ જીતી ગયો. સંજના હસી અને બોલી, આપણો પ્રેમ હવે અધૂરી વાર્તા નથી. તે પૂરો થઈ ગયો છે. હવે આ દર્દ નહીં, કોઈ બંદિશ નહીં. આ હવે એક આઝાદી છે. આ એક રાહત છે જે છેલ્લા શ્વાસ સુધી અમારી સાથે રહેશે. અને બીજી તરફ ઘરમાં પોતાના રૂમમાં સંજય કુમાર આ પ્રેમની જીત પર માથું ઝુકાવીને સ્મિત કરી રહ્યા હતા. જાણે બધો બોજ ત્યાં જ ઉતરી ગયો હોય. તું મને આવી રીતે કેમ જોઈ રહ્યો છે? રશ્મિએ શરમાતા પૂછ્યું. હું તારી આંખોમાં સંજય કુમારને જોઈ રહ્યો છું. આટલા વર્ષો પછી જ્યારે આ આંખોએ પોતાના પ્રિયને જોયો, તો હવે આ આંખો તેને જોવાની તરસને છુપાવી નહીં શકે. આ હવે મારા બસમાં નથી. રશ્મિએ સ્મિત કરતાં આ બધું કહ્યું અને પોતાનું માથું સંજય કુમારના સીના પર રાખી દીધું. એ જ જગ્યા જ્યાં ક્યારેક દિલ ધડકતું હતું. તે દિલની દરેક ધડકન આજે બસ એક જ નામ દોહરાવી રહી હતી, રશ્મિ. પહેલી નજર નામની તે કિતાબ જેનો દરેક શબ્દ પ્રેમથી લખવામાં આવ્યો હતો, હવે પૂરી થઈ ચૂકી હતી. હવે તેમાં માત્ર રશ્મિ અને સંજય કુમારની જ નહીં, બલકે સંજના અને અમનની પણ વાર્તા હતી, કારણ કે આ બંનેના પ્રેમ વિના તે પહેલી વાર્તા પણ અધૂરી હતી. હવે કિતાબનું છેલ્લું પાનું લખાઈ ચૂક્યું હતું. પ્રેમ કોઈ ગુનો નથી. પ્રેમ માત્ર પ્રેમ છે. પ્રેમ એક સામાન્ય ઇન્સાનને એક બહેતર ઇન્સાન બનાવે છે. દોસ્તો, હર ઇન્સાનને પ્રેમ કરવાનો હક છે. પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક. એક બહેતર જીવનસાથી તે હોય છે જે એક સારો ઇન્સાન હોય, માન સન્માન અને પ્રેમ આપે છે. જાતિગત ભેદભાવ સમાજ માટે ઝેર સમાન છે. ભેદભાવના નામ પર બે પ્રેમ કરનારાઓને અલગ કરવા, તેમની જિંદગી બરબાદ કરવી પાપ સમાન છે. આપણા સમાજમાં ઘણી બધી વિડંબનાઓ છે જેમાં જાતિ વ્યવસ્થા, છોકરા છોકરીમાં ભેદભાવ અહમ સ્થાન રાખે છે. તેની કારણે આજે પણ આપણો સમાજ એટલો વિકાસ નથી કરી શક્યો જેટલો થવો જોઈતો હતો. પ્રેમ ઇન્સાનની જિંદગીને ખૂબસૂરત બનાવે છે. જો તે સાચા ઇન્સાનની સાથે હોય તો તેનું ખુલ્લા દિલથી સ્વાગત કરો. કોઈની જિંદગી બરબાદ ન કરો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ સેક્શનમાં વાર્તા માટે કંઈક શબ્દો જરૂર લખો. આ વાર્તા પૂરી રીતે કાલ્પનિક છે. તેનો ઉદ્દેશ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આ વાર્તા મનોરંજનના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે. આ પ્રેમ અને સામાજિક કુરિવાજો વિશે વાત કરે છે. તેનો કોઈ પણ વ્યક્તિ વિશેષ સાથે કોઈ સંબંધ નથી અને વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો,
વિડિયોને લાઇક કરો અને વિડિયોને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.